એસઆઈઆરની કામગીરીને લઈને સુરતમાં ભારે હોબાળો. અનવરનગરમાં જીવિત મતદારોને મૃત જાહેર કરતા લોકોએ મચાવ્યો હોબાળો. ફોર્મ નંબર 7માં અંદાજિત 200 જેટલા લોકોને કાગળ ઉપર મૃત બતાવાયાના આરોપ સાથે મસ્જિદમાં લાઉડસ્પીકર પરથી જાહેરાત કરતા લોકો એકઠા થયા. હાથમાં આધાર કાર્ડ અને દસ્તાવેજો લઈને નાગરિકો રસ્તા ઉપર ઉતર્યા. 80% મતદારોને પુરાવા વગર મૃત જાહેર કર્યા હોવાનો સ્થાનિકોનો દાવો છે. સ્થાનિકોએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં અરજી આપીને કાર્યવાહી કરવાની માંગ કરી. સાથે જ કલેક્ટર અને ચૂંટણી અધિકારીને રજૂઆત કરી. મતદારોના હોબાળા બાદ ચૂંટણી અધિકારી પણ એક્શનમાં આવ્યા. વાંધા અરજી બાબતે બીએલઓ ક્રોસ ચેકિંગ કરશે. જરૂરી દસ્તાવેજો બાદ તમામની વાંધા અરજીનો નિકાલ કરવાની ખાતરી આપીને જવાબદાર અધિકારી સામે પગલાં લેવાની બાંહેધરી આપી. સુરતની 16 વિધાનસભા પૈકી લિંબાયત વિધાનસભા છે એમાં સૌથી વધુ વાંધા અરજીઓ આવી છે 163 લિંબાયતમાં. એમાં BLA દ્વારા લગભગ 5000 જેટલી અને અન્ય મતદારો દ્વારા 22,000 જેટલી અરજીઓ અમને મળી છે. આ જે પણ અરજીઓ આવી છે એને અમે થોરોલી BLO મારફતે દરેક વિધાનસભામાં કન્સર્ન BLO જે છે જે તે પાર્ટના એના મારફતે વેરિફિકેશન કરાવશું અને એની BLOની રિમાર્ક્સ એટલે કે એ જે સ્થળ પર વેરિફિકેશન કરશે અને એનો જે રિપોર્ટ આપશે એના આધારે એના ઇલેક્ટરના રોલમાં નામ ડિલીટ કરવા કે ઇન્ક્લુઝન રાખવું એના પર નિર્ણય લેવામાં આવશે. તંત્રની કામગીરી જે હિયરિંગની અને નોટિસ બજાવણીની ને એ બધી ચાલે છે એમાં આ જેટલા પણ વાંધાઓ આવ્યા છે અંદાજિત 1 લાખ જેવા 1,05,000 જેવા, તો એને અમારે પાછું BLO મારફતે વેરિફિકેશન કરાવવાનું છે. એટલે BLOની કામગીરી પણ વધશે અને સાથે સાથે તંત્રની પણ કામગીરી વધશે.